सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो 293 શ્લોકમાં કહેવામાં આવ્યું यत्सत्यभूतं निजरूपमाद्यं चिदद्वयानन्दमरूपमक्रियम् तदेत्यमिथ्या वपुरुत्सृजैतत् शैलूषवद्वेषमुपात्तमात्मनः आत्मनः उपात्तं वेषम् उत्सृज। आत्मनः उपात्तं वेषम् आत्माए પોતે જે વેશ ધારણ કર્યો છે કહ્યું છે વપુહુ આ દેહ છે ઉપાધિ છે એ તો આત્માએ ધારણ કરેલો વેશ છે જે વેશ દ્વારા એ અનેક પ્રકારની ક્રીડાઓ કરી રહ્યો છે આ જગતના રંગમંચ પર એમ કહો हर देश में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है तेरी रंगभूमि यह विश्वधरा। तो आ विश्वधरा रंगभूमि जाने कैसे એટલે હર વેશ में तू બધા વેશમાં તું જ છે બધા નામમાં દેશમાં તું જ છે। यह विश्व यह रंगभूमि यह विश्वधरा तेरी रंगभूमि यह विश्वधरा जैसे रंगभूमि है। हर खेल में मेल में तू ही है। तो आ प्रकारे चालो तो हवे खेल करवा माटे आ वेश धारण करेलो छे उपाधिनो उत्सृज एनो त्याग कर એટલે વેશને વેશ રૂપે જાણ ત્યાગ કરવો અર્થાત અત્યારે વેશને આત્મરૂપે માને છે એવો ભ્રમ ધરાવે છે વેશમાં અહમભાવ ધરાવે છે એટલે ત્યાગ કરવો એટલે વેશમાં અહમભાવનો ત્યાગ કર અને છેવટે વેશનો ભૌતિક રીતે પણ ત્યાગ થશે એ ત્યાગ નહીં થાય જો આ ત્યાગ ન થયો હોય તો। વેશનો સાચો ત્યાગ છે વેશમાં અહમભાવનો ત્યાગ એને મહાત્માઓ સાચું મૃત્યુ કહે છે।
પેલું મૃત્યુ છે એ તો અંતકાલે છે, એ તો માત્ર નવા વેશને ધારણ કરવા માટેનો જ એક પ્રસંગ છે. આ વેશનો ત્યાગ કરીને નવો વેશ ધારણ કરવાનો હોય તો એનો કોઈ ઉપયોગ નથી. આ વેશનો એવી રીતે ત્યાગ થાય કે પછી નવા વેશ ધારણ કરવાનો પ્રસંગ જ ના આવે. એ ત્યાગ છે વેશમાં અહમ ભાવ. કારણ કે વેશ અહમ નથી, જે નથી એ માની લીધેલું છે, તેથીનો ત્યાગ થઈ શકે. તો આત્મન ઉપાત્તમ વેશ ઉત્સૃજયતિ, પોતાને માટે લીધેલો આ વેશ છે એનો તું ત્યાગ કર. જેમ કોઈ અભિનેતા પોતાના વેશનો ત્યાગ કરે છે. એટલે કે જ્યારે ક્રીડા કરતો હોય, અભિનય કરતો હોય, ત્યારે પણ વેશમાં અહંભાવ નથી. એ રીતે વેશનો ત્યાગ થઈ જ ગયેલો છે. સમય હોય ત્યારે ભૌતિક રીતે વેશનો ત્યાગ કરે છે. તો જ્ઞાની મહાપુરુષે વેશનો ત્યાગ કર્યો છે, વેશમાં અહંભાવનો ત્યાગ કરવા દ્વારા. એ જ મુખ્ય ત્યાગ છે. પછી પ્રારબ્ધ પૂરું થાય એટલે મુખ્ય અર્થમાં પણ વેશનો ત્યાગ થાય. તો આ પ્રકારે ઉપદેશ કર્યા વિનાનો શરીર અભિમાન ત્યાગે બી. આપ કહો છો કે વેશનો ત્યાગ કરે એટલે કે વેશમાં શરીરમાં અભિમાનનો અહંભાવનો ત્યાગ કર. બરાબર. તો શરીરના અભિમાનનો ત્યાગ કરવા છતાં પણ ત્યાગ કરનાર કોણ છે? અહમ અભિમાન ત્યાગ ન ભવતી. હું એ પ્રકારના ખ્યાલનો ત્યાગ તો થતો નથી. શરીરમાં તાદાત્મ્યનો અહંભાવનો ત્યાગ થાય, પણ અહંભાવનો ત્યાગ થતો નથી. તસ્ય આત્મ પ્રતિરૂપકતયા ભાનાત. અહમ છે ને આત્મા જેવો જ ભાષે છે. અહમ જાણે કે આત્મા હોય એ પ્રકારે જ ભાસી રહ્યો છે. એ પ્રકારે જાણે કે અનુભવાઈ રહ્યો છે. તેથી એ અહમ એ અભિમાનનો અહમનો ત્યાગ કેમ કરવો? એવો પ્રશ્ન હોય તો ઉત્તર કહે છે હવે 294માં શ્લોકમાં અહમ પદાર્થ નિરૂપણમ. અહમ પદાર્થ, અહમ પદ છે, અહમ શબ્દ છે ને એના અર્થનું નિરૂપણ. અહમ શબ્દનો શું અર્થ થાય? એટલે હું એટલે આત્મા, એનો શું અર્થ થાય? તો હવે કહે છે સર્વાત્મના દૃશ્યમિદં વૃષૈવ નૈવાહમર્થઃ ક્ષણિકત્વદર્શનાत् જાનામ્યહં સર્વમિતિ પ્રતીતિઃ કુતોહમાદેહ ક્ષણિકસ્ય સિદ્ધ્યેત. તો કહે છે અહમ પદાર્થ સત્ય નિત્યશ્ચ. અહમ પદાર્થ, અહમ શબ્દ જે છે એનો મુખ્ય અર્થ કેવો હોવો જોઈએ? સત્ય નિત્યશ્ચ. અહમ શબ્દનો મુખ્ય અર્થ સત્ય. અહમ સત્ય હોવો જોઈએ, નિત્ય હોવો જોઈએ. દૃશ્યમિદમ મૃષા એવ. આ જે દૃશ્ય છે મૃષા છે. યદ દૃશ્યમ તન્મિથ્યા. કેમ એવું કહો છો? જે દૃશ્ય છે એ સત્ય નથી એમ કેમ કહો છો? ક્ષણિકત્વ દર્શનાત. દૃશ્યમિદમ મૃષાયવ નૈવ અહમર્થ ક્ષણિકત્વ દર્શનાત. જે દૃશ્ય છે એ સતત બદલાતું રહેતું હોય છે. અનુભવ છે આવા. દૃશ્ય કહો ના, જો આ દેહ પણ આવી જાય, ઉપાધિ પણ આવી જાય, એ કેવી છે? સતત પરિવર્તનશીલ છે. ક્ષણિકત્વ દર્શનાત. ક્ષણિકત્વ એટલે પ્રત્યેક ક્ષણે બદલાતું. એટલે એનું અસ્તિત્વ એક ક્ષણ માટે જ હોય છે. કોઈ વસ્તુનું અસ્તિત્વ એક ક્ષણ માટે હોય, કારણ બીજી ક્ષણે નથી.
બીજી ક્ષણે જે ભાસે છે એ જુદું છે. આવા આપણને બૌદ્ધ લોકો કહે છે, ચારવાકો પણ કહે છે, દૃષ્ટાંત આપે છે. આપણને તો સ્થાયી જણાય છે, પણ ક્ષણિક જણાતું નથી. તો કે તમને તો આ દીવાની જ્યોત પણ સ્થાયી જણાય છે, એક જ હોય એમ જણાય છે. પણ ખરેખર તો એ સ્થાયી જણાતી જ્યોત શું છે? જ્યોતની પરંપરા એવી ઝડપથી થાય છે ને કે આપણને એ પરંપરાનું ભાન થતું નથી. એવી ચલચિત્રના પટ પર જેવી રીતે આ ચલચિત્ર પેલું ફિલ્મ એટલી જલ્દી જતી હોય કે આપણને સાતત્ય જણાય. સાતત્ય જણાયા માટે સાતત્ય એવો નિયમ નથી. તો ક્ષણિકત્વ દર્શનાત બધું જ ક્ષણિક છે. સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ સર્વમ દુઃખમ દુઃખમ. ક્ષણે અહમ પશ્યામીતિ, ક્ષણે અહમ શૃણોમીતિ, એવમ અહમ જિઘ્રામી રસયામી ગચ્છામી ઇત્યાદિના. તો આ ક્ષણે હું જોઈ રહ્યો છું, બીજી ક્ષણે સાંભળી રહ્યો છું, ત્રીજી ક્ષણે ગંધ લઈ રહ્યો છું, સૂંઘી રહ્યો છું, પછી સ્વાદ લઈ રહ્યો છું, જઈ રહ્યો છું ઇત્યાદિ. યત્ર યત્ર અહમ વૃત્તિ સંબંધ, જ્યાં જ્યાં પણ અહમ વૃત્તિને સંબંધ છે, અહમિતિ અભિલપ્યતે નહીં બહુનામ અહંત્વમ સંભવતી. તો હું કોણ છું? તો દૃશ્ય જે છે એ તો ક્ષણિક છે, અહમ પણ વાસ્તવમાં એ જ કક્ષામાં. કારણ કે આ ક્ષણે હું જોઉં છું, બીજી ક્ષણે સાંભળું છું, ત્રીજી ક્ષણે સૂંઘું છું. તો જોનાર અહમ છે, સાંભળનાર અહમ છે, સૂંઘનાર અહમ છે. નહીં બહુનામ અહત્વમ અહંત્વમ સંભવતી. આ બધા તો અહમ ના હોઈ શકે. કેમ? કારણ કે આત્મા એક જ હોવો જોઈએ. એટલે કે આટલા બધા આ જોનાર પણ આત્મા છે, દ્રષ્ટા પણ આત્મા છે, શ્રોતા, મનતા, વિજ્ઞાતા. આમ અહમ તો જાત જાતનું રૂપ લીધા કરતો હોય છે. પ્રાણનેવ પ્રાણા ભવતી વદન વાક પશ્યન ચક્ષુ શ્રોન શ્રોત્રમ. હમણાં બોલનાર છે, સાંભળનાર છે, જોનાર છે, વિચારનાર છે. આટલા બધા આત્મા ના હોઈ શકે. આત્મા એક જ હોવો જોઈએ, નહીંતર તો આ ઉપાધિ સંભવી જ ના શકે, એ ચાલી જ ના શકે. યદા અહમ વૃત્તિ સંબંધ તદા એષામ ભાનમ વૃત્તે ક્ષણિકત્વાત સંબંધાનામ ચ તથાત્વમેવ. તો આ બધાનું ભાન ક્યારે થાય છે? અહમ વૃત્તિ સાથે સંબંધ હોય ત્યારે જ. ના થાય. તેથી વૃત્તે ક્ષણિકત્વ સંબંધાનામ ચ તથાત્વમેવ. અહમ વૃત્તિ બદલાયા કરતી હોય તો એની સાથે સંબંધિત વસ્તુઓ છે. દૃશ્ય એટલે શ્રોતવ્ય, દ્રષ્ટવ્ય, આ બધું પણ ક્ષણિક જ છે. અભાસમાન છે સત્વે પ્રમાણ અભાવાત. જે સ્વયં પ્રકાશ નથી એ છે એ માટે કોઈ પ્રમાણ નથી. અંત જડત્વેન ક્ષણિકત્વેન સર્વાત્મના સર્વપ્રકાર ઇદમ દૃશ્ય મૃષા એવ. દૃશ્ય જેમાં અહમ વૃત્તિ પણ આવી જાય છે, મૃષા છે, મિથ્યા છે, ક્ષણિક હોવાને કારણે. તો એવું શા પરથી કહો છો કે મિથ્યા છે? તો કહે છે અહમ સર્વમ જાનામ્યહમ સર્વમિતિ પ્રતીતિ. હું સર્વ જાણું છું એ પ્રકારની પ્રતીતિ ક્ષણિક અહમને ના હોઈ શકે. એવું છે ને, કોઈ કહેનાર છે કે શબ્દને પણ જાણું છું, સ્પર્શને પણ જાણું છું, રસને પણ જાણું છું, એ રીતે બધાને જાણું છું. નહીં ચક્ષુ રસમ જાનાતી. આ ચક્ષુ છે ને એ રસનું જ્ઞાન એને ના હોય. શ્રોત્રમ વા રૂપમ, શ્રોત્રેન્દ્રિય છે એને રૂપ રંગનું ભાન ના હોય. એવું કંઈક છે જેના બધું જ ભાન છે. ટૂંકમાં જાનામી હમ સર્વમ ઇતિ પ્રતીતિ. હવે પ્રતીતિથી હું બધું જ જાણું છું. શબ્દને, સ્પર્શને, રૂપને, રસને, ગંધને બધાને જાણું છું. તો આ જે જોનાર છે, સાંભળનાર છે,
એટલા ઇન્દ્રિયો તો આત્માનો હોય અને સાથે એની અનુવૃત્તિ ધરાવનાર આ જોનાર સાંભળનાર પણ આત્માના હોય કે જોવે છે ત્યારે સાંભળતો નથી, સાંભળે છે ત્યારે સ્પર્શતો નથી વગેરે. હવે ગંધાય ઘ્રાણમ, ટૂંકમાં ભગવાને ઘ્રાણેન્દ્રિય શેને માટે કરી? ગંધ માટે, સૂંઘવા માટે. આમ પ્રત્યેક ઇન્દ્રિયને પોતપોતાના કાર્ય માટે રચવામાં આવી છે. આમ ભલે એ લોકો રૂપ રંગ વગેરે જોવે પણ છતાં આ અદૃશ્ય છે, શબ્દ સ્પર્શ છે કે એને જાણનારા પણ છે એ પણ ક્ષણિક હોવાને કારણે એ અહમ શબ્દનો અર્થ એટલા માટે ના હોય કે અહમ જે છે, હું જે છું એ બધું જ જાણનાર છું. એટલે મને એ પણ પ્રત્યભિજ્ઞા છે કે હું જે જોનાર હતો, જોતો હતો એ જ અત્યારે સાંભળી રહ્યો છું. જે સાંભળતો હતો એ જ બોલી રહ્યો છું. આ પ્રકારે આપણે એક સાતત્યનું જ્ઞાન ભાન છે. એ સાતત્ય બતાવે છે કે એ જાણનાર છે, ક્ષણિક ના હોઈ શકે, એ સ્થાયી હોવો જોઈએ. એના માટે અહમ શબ્દનો અર્થ કુતો હમાદેહ ક્ષણિકસ્ય સિદ્ધે. અહમ વૃત્તિ છે જે સતત બદલાતી હોય છે. અહમ વૃત્તિ હમણાં દ્રષ્ટા છે, શ્રોતા છે, પછી જ્ઞાતા છે, ઘ્રાતા છે. એ વૃત્તિ જે ક્ષણિક છે, સતત બદલાતી છે, એ આત્મા ન હોય. કારણ કે એ શ્રોતાને ઘ્રાણનું જ્ઞાન નથી, ગંધનું જ્ઞાન નથી, ઘ્રાતાને રસનું જ્ઞાન નથી. એ માટે જે અહમ વૃત્તિ છે એ આત્મા ના હોઈ શકે. ક્ષણિકત્વાત તેષાં માટે ના નહીં મનોવા સ્વકીય વૃત્તિ જ્ઞાતમિષ્ટે. આ વૃત્તિઓને જાણનારા કોણ છે? આ મન તો વૃત્તિના જાણે, કારણ કે વૃત્તિ પોતે મન પોતાને જાણી ના શકે. માટે વૃત્તિ કહો, મન કહો, એને જાણનાર પર પ્રકાશિત કરનાર અન્ય છે. અહમ વૃત્તિને પ્રકાશિત કરનાર અન્ય છે. એ જ અહમનો, આત્માનો વાસ્તવિક અર્થ. એક અહમનો વાચ્યાર્થ થયો. શું થાય? અહંકાર. બીજો એનો લક્ષ્યાર્થ થયો. અહમ એમ કતો ભવતિ ચિન્વતઃ અહિપતત્યહમ નિજ વિચારણમ અહમિનાશવાજી અહમ તયા સ્ફુરતિરુત સ્વયં પરમપૂર્ણ સત ઇદમહમ પદાખ્ય ભિન્ન અન્વહમ. અહમ પદ છે ને એને એ ગયા પછી તરત બીજું આવે છે. અહંકાર છે એ જ્યારે લીન થઈ જાય ત્યારે પણ એના સ્થાને અહમ પદ છે એના આ પ્રકારે બે અર્થ કરવામાં આવ્યા. એક વાચ્યાર્થ અહંકાર, બીજો છે અહંકાર પણ જ્યારે શમી જાય એના જે સ્થાને ત્યારે અહમ અહમ એટલે હું એ પ્રકારે પરમ પૂર્ણ સત આ પ્રકારે પરમાત્મા પ્રગટ થતો હોય છે. તો ઇદમ અહમ પદાભિખ્યમ અન્વહમ. તો આ પ્રકારે એમાં જે અનુસરનારો છે, અનુવૃત્ત છે એ હું છું. અને તેથી જ્યારે લય થઈ જાય સુષુપ્તિમાં ત્યારે આ હમ હોતો નથી, ત્યારે પણ પેલો અહમ હું હોઉં છું. આત્મા અન્ય માટે આત્મા અહમ વૃત્તિ કરતા અહંકાર, અહંકાર આત્મા હોય એવું જ ભાષે છે આપણને. એટલે પ્રશ્ન કરવામાં આવ્યો કે આપ કહો છો કે ભાઈ આ દેહ વગેરેમાં અભિમાન છોડી દો તો બરાબર છે, પરંતુ અહંકાર જે છે અહમ વૃત્તિ જ આત્મા જો જ છે. કારણ કે એ પણ હું એવું કરે આત્મા હોવાનો દાવો કરે છે. એ આત્મા નથી કઈ રીતે? તો કે એક ક્ષણિક છે. માટે અહંકાર કહો, અહમ વૃત્તિ પણ આત્મા નથી. તો કહે છે પછીના શ્લોકમાં તત્સ્ફુટાયથી એ વસ્તુને સ્પષ્ટ કરે છે. અહમ પદાર્થસ્ત્વહમાદિ સાક્ષી નિત્યમ સુષુપ્તાવપિ ભાવદર્શનાદ. બ્રૂતે હ્યજો નિત્યેતિ શ્રુતિ સ્વયં
तत्प्रत्यगात्मा सदसद्विलक्षणः। अहमादेः दृश्यस्य अहम पदार्थत्व भावे। आप કહો છો કે અહમ વૃત્તિ કે અહંકાર પણ જે ક્ષણિક છે માટે આત્મા ન હોઈ શકે. કશ્ય તથા આત્મા, આત્મા કોણ છે? આત્મા અહમ છે, મના નહીં. હવે અહમ શબ્દનો શું અર્થ થાય? અહમ એટલે હું શબ્દનો સામાન્ય રીતે શું અર્થ કરીએ છીએ? અહંકાર, અહમ વૃત્તિ. એ દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા એ પ્રકારના રૂપ લીધા કરતી હોય છે, પણ એ પણ ક્ષણિક છે. તેથી અહમ પદાર્થસ્તુ અહમાદિ સાક્ષી. આ દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા જે બધા ભિન્ન ભિન્ન રૂપ અહંકાર લેતો હોય છે. અહમાદેહ દૃશ્યસ્ય તો કે છે અહમ પદાર્થસ્તુ. એટલે પરંતુ અહમ પદનો સાચો અર્થ કયો છે? વાચ્યાર્થ તો હા એટલે તરત અહમ જ્યારે ખ્યાલ આવે ત્યારે મારા મનમાં અહંકારનો જ ખ્યાલ આવતો હોય છે, વાચ્યાર્થ કહેવાય. પરંતુ એ આત્મા હોઈ શકે, આત્માનો કયો ધર્મ હોય જે બધું જ જાણનાર છે. એટલે જે દ્રષ્ટામાં, શ્રોતામાં, મંતામાં, વિજ્ઞાતા બધામાં રહેલો છે, બધાને વ્યાપ્ત કરનારો છે. એટલે આત્મા જે વ્યાપક છે એના આત્મા કહેવાય. એટલે દ્રષ્ટામાં, શ્રોતામાં, મંતામાં, વિજ્ઞાતા બધામાં જે વિદ્યમાન છે. અને તો એવું થયું કે આ દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા બધા કોણ છે? એ બધા એનો વેશ છે. એટલે એ સર્વમાં જે વ્યાપક છે એ આત્મા ભિન્ન ભિન્ન વેશ પહેરીને આ પ્રકારે ભિન્ન ભિન્ન તો ઓળખાય છે. અને તે એક વેશ પહેરીને એને દ્રષ્ટા કહેવામાં આવે, બીજો વેશ પહેરીને એને શ્રોતા માનવામાં આવે વગેરે. તો દ્રષ્ટૃત્વ, શ્રોતૃત્વ બધા શું છે? વેશ છે. એ વેશને ધારણ કરનાર વેશમાં જે વ્યાપેલો છે એ હું અથવા આત્મા શબ્દનો મુખ્ય અર્થ થાય. તું શબ્દ દૃશ્યાનામ અહમ પદાર્થત્વ વ્યાપરંતુ. નિત્યમ એટલે કહ્યું અહમ પદાર્થસ્તુ. અહમ પદાર્થ તું, તું એટલે પરંતુ અહમ પદાર્થ, અહમ પદનો અર્થ, અહમ શબ્દનો અર્થ કેવો છે? અહમ આદિ સાક્ષી. અહમ એટલી વાર આવે છે ને કે આપણે ગૂંચવાઈ ના જઈએ. અહમ શબ્દનો શું અર્થ છે? અહમનો સાક્ષી. એટલે કે અહમ વૃત્તિનો સાક્ષી, અહંકારનો સાક્ષી. અહમ એટલે કે અહમ શબ્દ મુખ્ય આત્મા કોણ છે? અહંકારનો પણ સાક્ષી. સાક્ષી એટલે એનો પણ પ્રકાશક. અહમ આદિનામ સર્વેશામ અજ્ઞાનાદિ દુષ્યાનામ સાક્ષી. અહમનું પ્રકાર અજ્ઞાન છે, આ બધાનો સાક્ષી પ્રકાશક જે છે એ અહમ શબ્દનો મુખ્ય અર્થ છે. એ કેવો છે? નિત્યમ વસ્તુ. તો સાક્ષી કેવો છે? એ નિત્ય છે. કેમ? સુષુપ્તૌ અપી ભાવ દર્શનાદ. સુષુપ્તિમાં પણ અહમનો, આત્માનો ભાવ એનું હોવાપણું છે એ આપણે અનુભવીએ છીએ. દર્શનાત સુષુપ્તિમાં પણ આત્માના હોવાપણાનો આપણે અનુભવ છે. ત્યાં અહંકારનો ભાવ છે. સુષુપ્તિમાં અહંકારનો, હુંપણાનો, વ્યક્તિત્વનો અભાવ છે. તો કોઈ દ્રષ્ટા, શ્રોતા, મંતા એવું કોઈ ત્યાં આગળ છે નહીં. આ પ્રકારે સુષુપ્તિમાં અહંકારનો અભાવ છે. ત્યારે પણ તસ્યામ સુષુપ્તિ ભાવ દર્શનાત, ત્યારે પણ કોઈક છે જે અહંકારના અભાવને પણ પ્રકાશિત કરનાર છે. અર્થાત તે અહંકાર નથી એ પણ જ્ઞાન જેના પ્રકાશમાં થાય છે. સુખમ અહમ સ્વાપ ન કિંચિત અવેદિશમ. આમ સુષુપ્તિનો આપણે અનુભવ છે કે મને કંઈ ભાન નહોતું.
ચાલો ભાઈ હું આરામથી સૂતો આપણે કહીએ છીએ તો બરાબર છે, મને કંઈ ભાન ના હતું એ તો બધાનો અનુભવ છે. એટલે મને કશાનું ભાન ન હતું એટલે શું થયું? મને કશું નથી એનું ભાન હતું એવું કહેવાય. સુષુપ્તિમાં કશાનું ભાન નહોતું એટલે કશું નથી એનું ભાન. અત્યારે ભાન તો હતું જ. શેનું ભાન હતું? બધાના અભાવનું ભાન હતું. સુખમાં અને ત્યારે સુખનું પણ ભાન હતું. આનંદ દેશું તો આરામ દેશું તો આરામનો શાંતિનો આનંદનો અનુભવ હતો એની સ્મૃતિ પણ ઉઠું ત્યારે મને હોય છે. એટલે સુષુપ્તિમાં પણ આ પ્રકારનો અનુભવ કહેવામાં આવ્યો છે. એટલે સુખને પ્રકાશિત કરનાર, કશી વસ્તુ ન હોય એને પ્રકાશિત કરનાર છે જ. હવે અનુભવે વિવદમાનમ આહ, અનુભવ છે ને એનો વિવાદ કરનાર છે. એમાં એક પણ કહ્યું સુષુપ્ત અભી સાક્ષિણ ભાવદર્શનાત, સુષુપ્તિમાં પણ સાક્ષી છે. નિયમ શું છે? સાક્ષિણ નિત્યત્વાદેવ સુષુપ્તિ સિદ્ધિ. કશી વસ્તુ છે એ પુરવાર ક્યારે થાય? એને જોનારો કોઈ હોય તો. સાક્ષી હોય ને તો જ કશી વસ્તુનું હોવાપણું સિદ્ધ થાય, પુરવાર થાય. એટલે અન્યથા અસાક્ષિક ભાવ અભિગમ્ય. ટૂંકમાં સુષુપ્તિમાં કોઈ હોય જ નહીં તો સુષુપ્તિ છે જ ખબર ના પડે. ગાઢ નિદ્રા છે ત્યારે કશી વસ્તુનું ભાન નથી. સુખેથી સૂતો આ સુષુપ્તિ જે છે ને એ હોવાપણું ક્યારે સિદ્ધ થાય? એનો પણ કોઈ સાક્ષી હોય ત્યારે. તતશ્ચ જાગ્રત સુષુપ્તિષુ વર્તમાનત્વાत्. મને જાગ્રતનો પણ સાક્ષી છે એ તો આપણે જાણીએ છીએ. સ્વપ્નનો પણ સાક્ષી છે, સુષુપ્તિનો પણ સાક્ષી છે. એ સાક્ષી એક જ છે. એ કેવો છે? કારણ કે એ નિર્વિશેષ છે. જાગ્રતમાં બધી વિશેષતાઓને જાણનાર, સાક્ષી પ્રકાશિત કરનાર નિર્વિશેષ. એમ સ્વપ્નની બધી વિશેષતાઓને જાણનાર, પ્રકાશિત કરનાર સાક્ષી નિર્વિશેષ. તેમ સુષુપ્તિમાં પણ જે ગીતા વિશેષતા છે, સુખ હોય વગેરે એને પ્રકાશિત કરનાર સાક્ષી નિર્વિશેષ છે, નિત્ય, જેનો ક્યારેય બાધ થતો નથી. તેથી એટલે નિત્ય નિત્યત્વાत् એવ અહમ સર્વં જાનામિ. એ સાક્ષી નિત્ય હોવાને કારણે હું બધું જ જાણું છું. હું શબ્દને, સ્પર્શને, રૂપને, રસને, ગંધને, ભૂતકાળને, વર્તમાન બધાને જાણનાર છું. ઇતિ ભાવ. એટલે આ પ્રકારે નિત્ય એક સ્થાયી વસ્તુત્વ છે, એક સતત રહેનારું તત્વ છે. સ્વીકારવું પડે. ભલે બૌદ્ધ લોકો એમ કહે કે બધું શૂન્ય જ છે, એમના મત પ્રમાણે આત્મા કેવો છે? શૂન્ય છે. તો કે શૂન્ય હોય તો ગઈકાલે જે હતો એ જ હું આજે છું એ પ્રકારનું સાતત્ય કેવી રીતે હોય? અને શૂન્યનો કોઈ તો અનુભવ થઈ જ ના શકે. એ માત્ર કલ્પનાનો જ વિષય છે. જ્યારે એટલે કહે છે કે વિવદમાનમ, જો કે વિવાદ કરતું હોય આ વિષયની અંદર તો બ્રૂતે હજો નિત્ય ઇતિ શ્રુતિ સ્વયં. આપણે માટે તો શ્રુતિ પ્રમાણે છે. જે કે તર્ક આપણે અહીંયા ઉપસ્થિત કરીએ છીએ એને માત્ર શાસ્ત્રમાં જે કહ્યું છે એને સમજાવવા માટે, એની યોગ્યતા કે સંભાવના દર્શાવવા માટે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. ક્યાં છે? ગીતામાં. પછી બીજે ક્યાં છે? કઠોપનિષદ. શ્રુતિ કહે છે ને અહીંયા
એટલે શ્રુતિ સ્વયં બ્રૂતે. આ શ્રુતિનું ઉપનિષદનું વાક્ય છે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, એ તો એનું એક જ છે. ન હન્યતે હન્યમાને શરીરે ન જાયતે મ્રિયતે વા. એ કદાચિત ક્યાં છે? ભગવદ્ ગીતામાં. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત, એ ક્યાં છે? કઠોપનિષદમાં. તો શ્રુતિ, ભગવદ્ ગીતા પણ સવારે શ્રુતિ પર આધારિત છે. એટલે અમારે મળે શ્રુતિ પ્રમાણે બ્રુતે યજો નિત્ય, તો શ્રુતિ સ્વયં, શ્રુતિ સ્વયં કહે છે કે આત્મા કેવો છે? અજહ નિત્ય. શ્રુતિ પોતે આત્માને નિત્ય જાહેર કરે છે. અને આપણે જ્યારે આપણા અનુભવો વિશે વિચાર કરીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે આ બધા અનુભવોનો સાક્ષી હોવો જોઈએ, જે નિત્ય હોવો જોઈએ. તત્પ્રત્યેગાત્મા સદસદ્વિલક્ષણ, તદ એટલે તસ્માત, તે કારણથી પ્રત્યેગાત્મા અર્થાત મારું વાસ્તવિક સ્વરૂપ, અંતરતમ સ્વરૂપ. સદસદ્વિલક્ષણ, સત અસત. સત એટલે વ્યક્ત, અસત એટલે અવ્યક્ત. સદ એટલે સ્થૂળ, અસદ એટલે સૂક્ષ્મ, જે તે ગણવું હોય તો. આત્મા સ્થૂલ સૂક્ષ્મ શરીરથી ભિન્ન છે કે વ્યક્ત અને અવ્યક્ત. આ જાગ્રત સ્વપ્ન છે ને, એ વ્યક્ત અવસ્થાઓ છે. સુષુપ્તિ અવ્યક્ત અવસ્થા છે. એટલે કે આ ત્રણેય દેહથી ભિન્ન છે. જો આપણે સત અસતનો અર્થ સ્થૂળ સૂક્ષ્મ શરીર કરીએ તો શરીર ત્રયથી ભિન્ન છે. ત્રણ અવસ્થાગત અવસ્થા તે સાક્ષી છે કે સ્થૂળ સૂક્ષ્મને વ્યક્ત કહેવાય અને કારણ શરીરને વ્યક્ત કહેવાય. આ ત્રણેય શરીરથી ભિન્ન છે. ઇત્યાર્થ. આત્મન સાક્ષિત્વેન નિર્વિકારત્વમ સાધયતિ. આત્મા નિત્ય છે. કેમ? કારણ કે સાક્ષી છે. આત્મા સાક્ષી છે, પ્રકાશિત કરનાર છે. માટે જ સુષુપ્તિ જાગ્રત સ્વપ્નમાં આપણને કોઈ જાતની શંકા નથી. સુષુપ્તિમાં હંમેશા વિવાદનો વિષય રહેલી છે. સુષુપ્તિ શું છે, ત્યાં શું છે વગેરે બધું વિવાદનો વિષય રહેલો. કારણ કે ત્યાં આગળ કોઈ છે નહીં એને એ વસ્તુનું વર્ણન કરનાર. એટલે છેવટે આપણે તર્ક આપીને પણ છેવટે આપણે શ્રુતિનો જ આશ્રય લેવો પડે. સુષુપ્તિ શું છે એનો નિર્ણય કરવા માટે અથવા આપણા નિર્ણયને પુષ્ટ કરવા માટે. તો આત્માના સાક્ષી તો નક્કી થયો. નિર્વિકારત્વમ સાધયતિ, તો એ સાક્ષી કેવો છે? નિર્વિકાર. એક તો પહેલાં શું કહ્યું? અહમ વૃત્તિ આત્માનો હોય છે કે ક્ષણિક છે. માટે આત્મા કેવો હોવો જોઈએ? નિત્ય હોવો જોઈએ. કેમ? કારણ કે આ બધાનો સાક્ષી છે. એ કેવો હોવો જોઈએ? નિર્વિકાર હોવો જોઈએ. એ વાત પછીના શ્લોકમાં કહે છે. વિકારિણામ સર્વ વિકાર વેત્તા નિત્યો વિકારો ભવિતુમ સમર્હતિ. મનોરથ સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટમ પુનઃ પુનઃ દૃષ્ટમસત્વમેતયોઃ. વિકારિણામ સર્વવિકાર વેત્તા. વિકારી કોને કહેવાય? વિકાર અસ્ય સ્થિતિ વિકારી. વિકાર ધરાવનાર કોણ છે? દેહાદિના. સ્થૂળ દેહ કહો, સૂક્ષ્મ દેહ કહો, આ કેવા છે? વિકારી, વિકાર ધરાવનાર છે. સતત વિકારને પ્રાપ્ત થતા હોય છે. દેહાદિનામ જન્માદિ નાશાંતા એ વિકારાહ. આ બધા વિકારી દેહ વગેરે છે અને જે વિકારો છે. આમ દેહનો જન્મ છે ત્યાંથી મળીને નાશ સુધીના બધા વિકારો છે. સ્થૂળ દેહના. સૂક્ષ્મ દેહમાં વિકારો છે. સૂક્ષ્મ દેહ પણ સતત એ કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે અનેક પ્રકાર વિકારને પ્રાપ્ત થાય છે.
તો આ પ્રકારે જે વિકારને પ્રાપ્ત થનાર શું કહેવાય? વિકારી કહેવાય. વિકારીણામ સર્વ વિકાર વેત્તા. આ બધા વિકાર, જે બધા વિકારો છે ને, એનું જાણનાર કોણ છે? જન્મ તો જાયતે, અસ્થિ, વર્ધતે વગેરે સ્થૂળદેહના વિકારો હોય. સુખિત્વમ, સુખ, દુઃખ, કર્તૃત્વ, ભોગતૃત્વ એ સૂક્ષ્મદેહના વિકારો હોય. આ વિકારોને જાણનાર કોણ છે? વિકારી પોતે. આ બધું સરસ કહેવામાં આવ્યું અદ્વૈત મકરંદમાં કે વિકારી પોતે પોતાના વિકાર ન જાણી શકે. વિકારને જાણનાર કોઈ અન્ય હોવો જોઈએ. તેષામ સર્વેષામ વેત્તા. આમ સ્થૂળ દેહના બધા વિકારોનો જાણનાર, સૂક્ષ્મ દેહના બધા વિકારોને જાણનાર કેવો હોવો જોઈએ? નિત્ય અવિકાર ભવિતુમ અર્હતિ. એ નિત્ય અને નિર્વિકાર હોવો જોઈએ. બધા વિકારોને જાણનાર સ્વયં. એટલે દ્રષ્ટા છે હંમેશા દૃશ્યથી અલગ હોય. દૃશ્યના ધર્મો ક્યારે પણ દ્રષ્ટાને સ્પર્શે નહીં. જેવી રીતના પ્રકાશ છે ને, એ જેને પ્રકાશિત કરે છે એના કોઈ પણ ધર્મ, આકાર હોય, રૂપ હોય, રંગ હોય, કશી વસ્તુ પ્રકાશને સ્પર્શે નહીં અથવા એને પ્રભાવિત ન કરે. બધાને પ્રકાશિત કરનાર પ્રકાશ છે. બધા પ્રકાશ્ય ધર્મથી કેવો છે? અલગ છે, અસંગ છે, અપ્રભાવિત છે. તે રીતે બધા વિકારોને પ્રકાશિત કરનાર નિર્વિકાર હોવો જોઈએ. ભવિતુમ સમર્હતિ. એ અવિકારી કે નિર્વિકારી હોય, નિર્વિકાર હોય એવું જ હોવું જોઈએ. સમર્હતિ યુજ્યતે, એ જ યોગ્ય છે. વિકારી કેવો હોય ખબર? અનિત્ય હોય. વિકારી એટલે શું? વિકારને પ્રાપ્ત થનાર એટલે બદલાનાર. પ્રત્યેક ક્ષણે જે બદલાનાર હોય તો એટલે પહેલાની ક્ષણની વસ્તુ એ ના જોઈ શકે. આપના કહેવા પ્રમાણે આત્મા પણ ક્ષણિક હોય. તો પ્રત્યેક ક્ષણે નવો નવો આત્મા ઉત્પન્ન થતો હોય. તો પૂર્વની ક્ષણમાં જે જોવામાં આવ્યું એનું જ્ઞાન પછીની ક્ષણમાં આવનાર આત્માનો કે નવો આત્મા આવ્યો ને. પછી જાત જાતની સમજાવતો હોય છે કે ના ના થાય, પણ આપણે તો કહીએ કે ભાઈ પેલો તો ગયો, એ શરીરનું જ્ઞાન પણ ગયું. અંતેથી જો આત્મા ક્ષણિક હોય તો પછી એને પૂર્વ ક્ષણનું જ્ઞાન ન હોય તો વિકારનું જ્ઞાન હોય ના છે. આ બધી વસ્તુ સરસ ચર્ચવામાં આવી અદ્વૈત મકરંદમાં. અનિત્યત્વે સર્વ વિકાર વેતૃત્વ સંભવાદ. એ પણ કહેવામાં આવ્યું કે વિકારો આત્માના જ કેમ ના હોય? આત્મા પોતાના વિકારો જાણે છે એમ કેમ નહીં? તો કે સ્વસ્ય વિકારવત્વે કર્તૃકર્મ વિરોધેન. આ વિકારો આત્માના જાણે તો આત્મા પોતાના વિકારો ન જાણી છે, કારણ કે આત્મા જાણનાર પણ થયો અને જાણવાનો વિષય પણ થયો, કરતા થયો જાણવાનો અને જાણવાનું કર્મ થયો. એક સાથે કરતા અને કરવાના હોઈ શકે. અને સાથે સાથે વિકાર કેવો હોય? અનિત્યત્વાદ છે. આપના જેમ આગ્રહ રાખો છે એમાં આત્મા વિકારી હોય તો અનિત્ય હોય. સ્વવિકાર જ્ઞાને વ્યાપૃતસ્ય ઇતર વિકારી વિકાર જ્ઞાન સંભવાત. આત્મા જ્યારે પોતાના વિકારનો અનુભવ કરી રહ્યો હોય ત્યારે વિકારી લોકોના વિકાર કેવું જાણે? એક વસ્તુ જાણે. હવે આત્મા પોતાના વિકારને જાણતો હોય તો દેહના બધાના વિકારો ન જાણી શકે. દેહ વગેરે વિકારો જાણે છે, બતાવે છે કે એ પોતે વિકાર વગર ન હોવો જોઈએ. સરસ બધી અહીંયા સરસ દલીલો કરી. અથ નિત્યત્વમ અવિકારત્વમ ચ વક્તવ્યમ. માટે આત્મા નિત્ય હોવો જોઈએ, સ્થાયી હોવો જોઈએ, નિર્વિકાર હોવો જોઈએ. એ તેને એટલે આમાં આ તાર્કિક લોકોના મતનું ખંડન કરવામાં આવ્યું. બુદ્ધિ સુખ દુઃખાદિમત્વેન સ્વીક્રિયમાણસ્ય તાર્કિકાત્માના નિત્યત્વ દુર્ઘટમ. તાર્કિક લોકો શું કે આત્મા કેવો છે? સુખમ દુઃખમ. આ સુખ દુઃખ વગેરે છે. અને ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ. ઈચ્છા દ્વેષ સુખ દુઃખ વગેરે લોકો આત્માના ધર્મ માને છે. કારણ કે જળના ધર્મ ચેતનના ધર્મ હોવા જોઈએ.
અંતઃકરણ જળ છે, માટે આ બધા ધર્મો આત્મા હોવો જોઈએ. તેથી આ સુખ દુઃખ વગેરેનો આશ્રય કોણ છે? આત્મા છે. તો પછી નિત્ય ના હોઈ શકે. નિત્ય પણ હોય અને વિકારી પણ હોય તો ના બની શકે. તો એ કહ્યું ન પિંડ તદ અભિમાન આત્મત્વ ન સંભવતી. આ પિંડ છે, દેહ છે, સ્થૂળ સૂક્ષ્મ દેહ તો આત્મા ન હોઈ શકે. અને એમાં અભિમાન ધરાવનાર અહંકાર પણ આત્મા ન હોઈ શકે. કારણ કે જેમ જેમ પિંડ બદલાય તેમ તેમ એમાં અહંભાવ ધરાવનાર અહંકાર બદલાય કરતો અનિત્ય હોય. એટલે કે પિંડ તત અભિમાનો. પિંડ દેહ, અભિમાન એટલે અહંભાવ ધરાવનાર, એ બેમાંથી કે આત્મા ના હોઈ શકે. તો ત્રીજી પંક્તિ મનોરથે સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટમ પુનઃ પુનઃ દુષ્ટમ અસત્વમેતયો. તો એ તયો પિંડ તદ એ તો આ બે કોણ છે એટલે આપણે કલ્પના કરવી પડે. એટલે કોઈ પિંડ તદ અભિમાની. પિંડ પણ આત્મા ના હોય, અભિમાન ધરાવનાર અહંકાર પણ આત્મા ના હોય. કેમ? મનોરથ સ્વપ્ન સુષુપ્તિષુ. મનોરથ કહો, મન જ્યારે કોઈ વિચારમાં ખોવાઈ ગયેલું હોય, ક્યારેક દિવા સ્વપ્ન એવો પણ અર્થ કરવામાં આવે. અથવા તો મન વિચારની અંદર ખોવાઈ ગયું છે મનોરથ, સ્વપ્નમાં સુષુપ્તિમાં. એ તયો અસત્વમ પુનઃ પણ દુષ્ટમ. એ વખતે મન જ્યારે કોઈ વિચારમાં ખોવાઈ ગયો હોય જેને મનોરથ કહેવામાં આવે, સ્વપ્ન સુષુપ્તિમાં, ત્યારે પિંડનું કોઈ ભાન નથી હોતું, કે પિંડમાં અભિમાન ધરાવનાર આ અહંકારોની ભાન નથી હોતું. સ્વપ્નમાં પણ સ્થૂળ દેહનું ભાન નથી. એટલે સ્થૂળ દેહ અભિમાન ધરાવનાર દેવદત્તા, વિષ્ણુ મિત્ર વગેરેનું ભાન નથી ત્યાં. જુદા જ પ્રકારનું એક વ્યક્તિત્વ હોય છે. ઘણી તો નામે બદલાઈ જાય, બધું બદલાઈ જતું હોય છે. એટલે સ્વપ્નમાં એ ભાન, સુષુપ્તિમાં તો નથી જ. તો પિંડ છે અને પિંડમાં અભિમાન ધરાવનાર જે છે એનું જ્ઞાન આપણને સુષુપ્તિમાં, સ્વપ્નમાં પણ નથી. અને કઈ સ્વપ્નમાં આપણી આઈડેન્ટિટી, વ્યક્તિ બદલાઈ જાય ત્યારે તો હું બીજો બની જતો હોઉં છું. ત્યારે ઋષિકેશમાં જાત જાતની વસ્તુ કરતો હોઉં છું. ભલે હાથે અહીંયા પડેલો હોય ત્યારે હું બીજો હોઉં છું. ત્યારે પિંડ દેહ પણ બીજો હોય, હું અભિમાન કરનારો બીજો હોય. ત્યારે આ દેહનું કે આ વ્યક્તિનું કોઈ ભાન નથી. બીજું મનોરથ કહે છે કે ધારાવાહિક્યામ કલ્પનાયામ વ્યાસક્ત મનસા. જ્યારે મનોરથ કોને કહેવાય? આપણે આપણા વિચારમાં ખોવાઈ ગયા હોઈએ. ધારાવાહિક્યામ કલ્પનાયામ. ઘણીવાર આપણે કલ્પના કરતા હોઈએ, એમાં એવા ખોવાઈ જઈએ. વ્યાસક્ત મનસા. આવો માણસ મળે, આવો જે વ્યક્તિ હોય ને, વર્ષ વાત આતપાદાદી બાધા ન જ્ઞાહેતે. ઘણો વરસાદ પડતો એને ભાન ન હોય, તડકો હોય, ઠંડી હોય, પવન હોય, આ કશું ભાન નથી હોતું. ક્યારે આપણે ખોવાઈ જતા હોઈએ ત્યારે પછી ખ્યાલ આવે કે ઓ રાત પડી ગઈ, સાંજ પડી ગઈ, બહુ ઠંડી પડી ગઈ, કશું ભાન નથી હોતું. કેમ નથી હોતું? તદા શરીર ભાન અભાવાત. આમ આપણે આખો લગભગ મોટા ભાગે શરીરનું ભાન હોતું નથી આપણને. કશાય કામમાં પુરવાઈએ ત્યારે શરીરનું ભાન નથી હોતું. શરીરનું ભાન આપણે કહીએ છીએ પણ ઘણી વાર મોટે ભાગે નથી હોતું. અંતેથી આ શરીર કે અહમ ભાવ ધરાવનાર આત્મા ના હોઈ શકે. તત્સત્વેવી તત્ર અભિમાન ભાવાત. ક્યારેક શરીરનું ભાન હોય તો ભાઈ એમાં હું એવો ખોવાયો છું નહીં કે શરીરમાં અભિમાન નથી હોતું કે હું આ ફલાણો છું. અભિમાની વિશિષ્ટ અભાવ. તેથી અભિમાની છે એ નથી હોતો. અભિમાન એટલે અહંકાર. આમ સ્વપ્નમાં પણ અન્ય શરીર હોય છે. અને તેથી એ ત્યાં સ્વપ્નનો જે અહમભાવ ધરાવનાર આ જાગ્રતના અભિમાની કરતા જુદો હોય. અને ત્યારે સર્વદા સાક્ષી, આગળના શ્લોકમાં જ કહ્યું સાક્ષી તો એક જ હોવો જોઈએ. જે જાગ્રતનો સાક્ષી છે
એ સ્વપ્નનો સાક્ષી હોવો જોઈએ, એ સુષુપ્તિનો પણ હોવો જોઈએ. સ્વપ્ને શૂન્ય સૃજિ સ્વશક્ત્યા ભોક્ત્રાદિ વિશ્વમ મન એવ સર્વમિતિ. આગળ આવી ગયું 172માં શ્લોકમાં આવી ગયું. જ્યારે આ અવસ્થાઓની વાત થતી કે સ્વપ્ને અર્થ શૂન્ય, સ્વપ્નમાં કોઈ પદાર્થ હોતો જ નથી. સ્વશક્ત્યા ભોક્ત્રાદિ વિશ્વમ મન એવ સર્વમ સૃજતી. ત્યારે મન પોતાની શક્તિથી ભોગતા ભોગ્ય સમગ્ર વિશ્વનું સર્જન કરતો હોય ત્યાં કશું હોતું નથી. આ પ્રકારે સ્વપ્ન છે ત્યારે જાગ્રતનું કોઈ અભિમાન હોતું નથી, જાગ્રત પિંડનું અભિમાન નથી હોતું, જાગ્રતના અભિમાનનું અભિમાન નથી હોતું. ત્યારે જાગ્રતમાં હું કોણ છું એનું ભાન નથી હોતું. અને સુષુપ્તમાં તો નથી જ હોતું, જાણીતું જ છે. આમ મનોરથ સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટમ પુનઃ પુનઃ દુષ્ટમ અસત્વ એ થયો હો. અને વારંવાર આપણે જોઈએ છે કે પિંડ ને પિંડ અભિમાની છે એ નથી હોતો, હોય તોનું ભાન હોય. અને માટે એ તેના સર્વભાવ સાક્ષી નિત્ય એક રૂપ. તેથી ભાવ જાગ્રત સ્વપ્નમાં, અભાવ સુષુપ્તિમાં, એ બધાનો સાક્ષી છે, એક જ હોવો જોઈએ. એ સિદ્ધ થયું. અને તેથી દેહ અહંકાર અનાત્મત્વ મુક્ત્વા. પિંડ પિંડ અભિમાની, દેહને દેહમાં અહંકાર ધરાવનાર છે એ અનાત્મા છે, એ સિદ્ધ કરવામાં આવ્યું. તત્ર અભિમાનમ હાપયતી, કે છે હવે નક્કી થઈ ગયું માટે એમાં અભિમાન છોડી દે. તું દેહ પણ નથી કે દેહમાં અહમ ભાવ ધરાવનાર, અહંકાર પણ નથી, માટે આ બધામાં અભિમાન છોડી દે. તો કહે છે અતો અભિમાનમ ત્યજ માંસ પિંડે પિંડાભિમાનિન્યપિ બુદ્ધિ કલ્પિતે. કાલત્રયાબાધ્યમખંડ બોધમ જ્ઞાત્વા સ્વમાત્માનમુપૈહિ શાંતિમ. અતઃ તે કારણે, કયા કારણે? અનિત્યત્વાદ વિકારિત્વાદ છે. આ પિંડ કેવો છે? અનિત્ય છે, વિકારી છે, અને તેથી પિંડમાં અભિમાની છે. દેવદત્ત યજ્ઞદત્ત સ્વામી ફલાણો ઢીકણો એ પણ કેવો છે? એ પણ અનિત્ય છે, વિકારી છે. અનિત્યત્વાદ વિકારિત્વાદ છે. અનિત્ય હોવાને કારણે, વિકારી હોવાને કારણે માંસ પિંડે બુદ્ધિ કલ્પિતે. પિંડાભિમાનની, આજે આ માંસ પિંડ તો છે જ, પણ એનું અભિમાન બુદ્ધિથી કલ્પિત છે. હું માંસ પિંડ છું, હું દેહ છું, એ તો બુદ્ધિની કલ્પના છે. માંસ પિંડ છે એ તો જાણે કે ઈશ્વર સૃષ્ટિ છે. આ કર્મનું પરિણામ છે, ઈશ્વર સૃષ્ટિ. ભલે આપણું પ્રારબ્ધ કર્મ હોય, પણ સર્જનાર ઈશ્વર છે, ઈશ્વર સૃષ્ટિ છે. પરંતુ એમાં અભિમાન ધરાવનાર હું દેવદત્ત છું. દેવદત્તતા પિંડનો ધર્મ છે. સ્થૂળ છું, સૂક્ષ્મ છું, ઊંચું વગેરે. એ શું છે? એ જીવ સૃષ્ટિ છે. એ તો બુદ્ધિની કલ્પના છે, એ નામની કોઈ વસ્તુ નથી. એટલા જ માટે આ ભ્રમ છે ને એ જીવ સૃષ્ટિ છે. અને જ્ઞાનથી આ ભ્રમ કે જીવ સૃષ્ટિ જતી રહે, ઈશ્વર સૃષ્ટિ જવાની જરૂર નથી. જો ઈશ્વર સૃષ્ટિને ઈશ્વર સૃષ્ટિ જાણતા હોય તો એ બંધન કરનારી નથી. પણ ઈશ્વર સૃષ્ટિમાં કલ્પનાઓ કરીને આપણે જીવ સૃષ્ટિ સર્જીએ છીએ. આ માંસ પિંડ છે એ ઈશ્વર સૃષ્ટિ છે. એમાં અહમ ભાવ જે છે ને એ બુદ્ધિની કલ્પના છે. એ જીવ એ જતો રહે. જ્ઞાન થાય ત્યારે એ અહમ ભાવ જતો, કારણ કે જ્ઞાનની ઉપજ છે, બુદ્ધિની કલ્પના છે. માંસપિંડ ના જતો રહે. માંસપિંડ છે ત્યારે બિચારો એ તો નિર્દોષ, એ કે મુશ્કેલી કરનારો નથી. એમાં અહમ ભાવ છે ને
એ જ બંધન કરનાર છે. ચાલો, એટલે માંસપિંડે બુદ્ધિ કલ્પિતે પિંડાભિમાનીની, આમ માંસપિંડમાં અભિમાન કરનાર બુદ્ધિની કલ્પના છે એવો જે પિંડાભિમાની શ્રીમ અહમ ભાવ ધરાવનાર, અભિમાનમ આત્મબુદ્ધિમ ત્યજ, શરીર પણ હું નથી, શ્રીમ અભિમાન ધરાવનાર સ્વામી કે દેવદત્ત પણ હું નથી. તો એમ કહે તો હું કોણ છું ભાઈ? કાલત્રયાબાદ્યમ અખંડ બોધમ જ્ઞાત્વા, તું કોણ છે? કાલત્રય ભી તિષ્ઠતી, તું સતત છે, નિત્ય છે. ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, ત્રણેય કાળની અંદર, ત્રણેય અવસ્થામાં સતત જે વિદ્યમાન છે, જેનું ક્યારેય બાદ ના થાય. સ્વપ્ન આવે ત્યારે જાગ્રતનો બાદ થાય, એટલે સ્વપ્નનો અભિમાની આવે તૈયસ એને કહેવાય. તે જાગ્રતનો અભિમાની જે વિશ્વ એનો બાદ થઈ ગયો. અંતે તે સુષુપ્તનો અભિમાની જ્યારે આવે પ્રાજ્ઞ, ત્યારે તૈયસનો બાદ થઈ ગયો. પછી વિશ્વ આવે જાગ્રત અભિમાની, ત્યારે પ્રાજ્ઞનો બાદ થઈ ગયો. આ બધાનો બાદ થાય ત્યારે પણ જેનો બાદ થતો નથી એ કોણ છે? નિત્ય બોધમ પુરત્રે ક્રીડિતસ્ય જીવ તત સુજાતમ સકલમ વિચિત્રમ. આ ત્રણેય પૂરમાં ક્રીડા કરનાર જે છે કોણ? નિત્ય બોધમ, તો નિત્ય બોધ જ્ઞાન સ્વરૂપ સ્વઆત્મા એ હું છું. ટૂંકમાં આ પરસ્પરનો બાદ જ્યારે થાય ત્યારે પણ જેનો બાદ થતો એ હું છું. આ ત્રણેયમાં રહેલું જે ત્રણને જોડનાર તત્વ હું છું. આમ ત્રણ એકબીજાને જોડતા નથી, છતાં ત્રણને જોડનાર, જેમ બધા અલંકારને જોડનાર સુવર્ણ હોય તેવી રીતે એથી પણ આ બધા ભિન્ન ભિન્ન વેશને જોડનાર જેમ પેલો અભિનેતા હોય તેવી રીતે આ વિશ્વ પણ એક વેશ છે, સ્થૂળ અભિમાનથી જન્મેલો. તેજસ બીજો વેશ છે, સૂક્ષ્મ અભિમાનમાંથી પ્રાજ્ઞ વેશ છે, કારણ શરીરના એ વેશમાં જે ધારણ કરનાર છે. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે નાંત પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ એવા સ્વઆત્મા જ્ઞાત્વા સા આત્મા વિજ્ઞેય, એ આત્માને જાણીને ઉપૈહિ શાંતિમ, તું શાંતિને પ્રાપ્ત કર. ઉપૈહિ પ્રાપ્ત હોય ઇત્યર્થ. શાંતિમ દુઃખ નિવૃત્તિમ, અશાંતિ કહો, દુઃખ કહો. અશાંતસ્ય કુત સુખમ, અશાંતિ એટલે જ દુઃખ. માટે તું શાંતિને પ્રાપ્ત કર, સુખને પ્રાપ્ત કર. કે વિષય આશા હુત બહુ સંતાપ નિવૃત્તિ ઉપૈહિ. તો વિષય આશા હુતભુક, આ વિષય આશા રૂપી અગ્નિ છે ને, એના સંતાપથી તું પીડાઈ રહ્યો છે ને, તો આ પ્રકાર તારી જાતને નિર્વિકાર સાક્ષી જાણીને આ બધા સંતાપથી મુક્ત થતા. એટલે શાંતિ કહો, સંતાપથી મુક્તિ કહો, અનર્થ નિવૃત્તિ કહો, દુઃખ નિવૃત્તિ કહો, પ્રાપ્ત કર. દેહાભિમાન મૂલકત્વાત વર્ણાશ્રમાભિમાનસ્ય તત્યાગે. તો ચાલો એ પિંડમાં અભિમાન છોડવું એટલે શું કરવાનું? પિંડમાં અભિમાનથી શું આવે છે? પછીના શ્લોકમાં કહે છે ત્યજાભિમાનમ કુલગોત્ર નામ રૂપાશ્રમેશ્વાદ્રશવાશ્રિતેષુ લિંગસ્ય ધર્માનપી કર્તૃતાદીન त्यक्त्वा भवाखण्ड सुखस्वरूपः સ્વાધ્યાસાપનયમ કુરુ. સ્વનો તારો પોતાનો અધ્યાસ છે એને અપનય કર, દૂર કર. એનો અર્થ કહે છે ત્યજાભિમાનમ કુલગોત્રનામાં. આમ દેહમાં અધ્યાસ અહમભાવ કરવાને કારણે કઈ જાતનો અભિમાન જન્મે છે? એ અભિમાની કોણ છે? પિંડ છે અને પિંડોનો અભિમાની. પિંડના કયા ધર્મો છે? કુલ, ગોત્ર, નામ, રૂપ, આશ્રમ. કયા કુળમાં જન્મ્યો? કોણ? દેહ.
કયા ગોત્રનો છે દેહ, શું નામ ધરાવે છે દેહ, કયું રૂપ છે, કેવો આકાર છે ધરાવનાર દેહ, આજ કઈ અવસ્થા છે, બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય, દેહ. આ બધા જે છે કુલ, ગોત્ર, નામ, રૂપ, આશ્રમ, આ બધા ક્યાં કેન્દ્રિય આશ્રય કોણ છે? આદ શવાશ્રિતેષુ. આ દેહને શવ કહેવામાં આવ્યો. ટૂંકમાં આર્દ્ર શવ, દુર્ગંધ મારતું જે શવ હોય ને આ દેહને શું કહેવામાં આવ્યો? દુર્ગંધ મારતા શવ સમાન દેહ છે. એ તો ધ્યાન આપીએ તો દુર્ગંધ ખબર પડે આપણને, નહીં તો ના ખબર પડે. છતાં એટલે આ પ્રકારે એની નિંદા કરવામાં આવી, માત્ર એમાંથી અહમભાવમાં દૂર થવા માટે. ક્યારેક આ દેહની પ્રશંસા કરે જો એ ઉપયોગી હોય તો. અત્યારે દેહમાં અહમભાવ ત્યાગ કરવાનો વિષય છે માટે આ દેહનું આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું કે એ તો તરતના મુર્દા જેવા શરીરના આધારે રહેલું છે. તરતનું મુર્દું એટલે એવું છે ને, માણસ આ દેહનું મૃત્યુ થાય ને ત્યારે આવો ને આવો જ દેખાય. એટલે તરતના મુર્દા જેવો. આર્દ્ર એટલે જેમાંથી પ્રવાહી વહી રહ્યું હોય અથવા જેમાંથી દુર્ગંધ આવી રહી હોય, આવા પ્રકારનું આ જે પિંડ છે એમાં તો અભિમાન છે. એ અભિમાન કેમ આવે છે? આ કુલ, ગોત્ર, નામ, રૂપમાં અભિમાન એટલે પિંડમાં અભિમાન. પિંડ સ્વયં કોઈ કહેતો નથી, શરીર સ્વયં કોઈ કહેતો નથી, બ્રાહ્મણ સ્વયં કહે છે, ગૃહસ્થ સ્વયં કહે છે, ગોરો છું, ઊંચો છું વગેરે કહે છે, ફલાણા કુળનો છું, ફલાણા ગોત્રનો છું, આવું કહે છે. એ શું બતાવે છે? આ પિંડમાં અભિમાન બતાવે છે. તે જ પિંડમાં અભિમાન અને પિંડનો અભિમાની. તો અભિમાન ત્યાગ કરો, અભિમાનીનો પણ ત્યાગ થઈ જાય. તેવી રીતે લિંગસ્ય ધર્માન અભિ કર્તૃતાદીન. આ તો પિંડ એટલે સ્થૂળ શરીરની વાત કરવામાં આવે, તો સૂક્ષ્મ શરીર છે એના પણ ધર્મ કહે છે કર્તૃતા આદિ, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે જે સૂક્ષ્મ શરીરના ધર્મ છે એનો પણ ત્યાગ કરે. એ સમજ કે આ અભિમાની છે. પિંડમાં સ્થૂળ શરીર આવે, સૂક્ષ્મ શરીર પણ આવે, તો સૂક્ષ્મ શરીરના ધર્મ કયા છે? સુખ દુઃખ, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે. એમાં અભિમાની શું કહેવાય? સુખી, દુઃખી, કરતા, ભોગતા. તો સુખ દુઃખ તો નથી ને, સુખી દુઃખી પણ નથી. ત્યક્ત્વા ભવાખંડ સુખ સ્વરૂપ. આ પ્રકારે સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીરના અભિમાનનો ત્યાગ કરે ને એટલે અભિમાનીનો પણ ત્યાગ થઈ જાય. તો કોણ છે? તું સ્વયં તારું સ્વરૂપ છે ભવ અખંડ સુખ સ્વરૂપ. ભવ તું અખંડ સુખ સ્વરૂપ બન. એટલે બન એટલે કે છે એ જો. ટૂંકમાં તથૈવ અસી. તું અખંડ સુખ સ્વરૂપ બની જા. કે અત્યારે દુઃખ સ્વરૂપ બની ગયો છે એટલા માટે. આ પિંડમાં અભિમાન ધરાવવાના કારણે દુઃખથી અન્ય કશું જ નથી. કદાચ આપણને ક્ષણિક સુખ મળે એ પણ પેલા એ પણ દુઃખ જ છે અનંત સુખની તુલનામાં. અથવા બધું માની લીધું આપણે માત્ર આવી જાતની છેતરતા જોઈએ છે કે આ સુખ છે. એટલે જ્યાં સુધી આ ઉપાધિમાં અહમભાવ દુઃખથી અન્ય કંઈ જ નથી. અખંડ સુખ સ્વરૂપ એ તો ઉપદેશ. ઉપદેશ કરો. ભવ આશીર્વાદ પણ આશી. અથવા એમ કહે કે ભાઈ તથૈવ અસી, તું આ છે જ. અર્થાત અખંડ સુખ સ્વરૂપ બનવાનું નથી, એ છે જ. આ એકવાર અભિમાનનો ત્યાગ કરશે એટલે તું જે છે એ જ બની રહેશે. આ પ્રકારે અહમ શબ્દનો શું અર્થ થાય? કારણ કે સ્થૂળ શરીર તો હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી વગેરે સ્પષ્ટ થાય. પછી નથી કહેનાર બધો અહંકાર છે. એ અહંકાર પણ નથી, અહમવૃત્તિ પણ નથી. એ માટે એ વિવેક પણ અહીં સુંદર રીતે કરવામાં આવે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।